નમસ્કાર. આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રોજ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ અને આજે તો જે બેઠકની વાત કરવી છે, જે જગ્યાની વાત કરવી છે તે છે રાજકોટ મહાનગરપાલિકા. અને રાજકોટ માટે તો સામાન્ય રીતે પણ એવું કહેવામાં આવતું હોય છે કે ગુજરાતનું રાજકારણ છે તે રાજકોટ થઈને જ પસાર થાય છે. રાજકોટને ખૂબ જ મહત્વપૂર્ણ સેન્ટર હંમેશાથી રાજકારણને લઈને માનવામાં આવતું હોય છે ગુજરાતના રાજકારણની. જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો સ્વાભાવિક મહાનગરપાલિકા પણ એટલી જ મહત્વપૂર્ણ રાજકોટની હશે જ હશે અને છે પણ ખરી. તો એ જ વિષય પર આજે આપણે વાત કરવી છે અને આ જ વિષય પર વાતચીત કરવા માટે સ્થાનિક પત્રકારો, રાજકોટના દિગ્ગજ પત્રકારો બે જોડાઈ ચુક્યા છે મારી સાથે, સુનિલભાઈ જોશી અને રાજેશભાઈ મહેતા, અને અમારા સહયોગી અને ખૂબ જ વર્ષોથી રાજકોટના રાજકારણને કવર કરનારા રવિ મોટવાણી પણ અમારી સાથે જોડાઈ ગયા છે. આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. સુનિલભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. આપણે રાજકોટના બિલકુલ. રાજકારણની વાત કરતા હોઈએ, તેમાં પણ મહાનગરપાલિકાની ચૂંટણીની વાત કરતા હોઈએ અને તેમાં પણ 2027 નું જે ઇલેક્શન આવશે એ પહેલાની આ ચૂંટણી, એટલે સેમીફાઇનલ જેવી આ ચૂંટણી છે, એટલી મહત્વપૂર્ણ કહી શકાય. બિલકુલ, રાજકોટ છે ને દિલ્હીનો રાજમાર્ગ છે. કારણ કે અહીંયાથી વડાપ્રધાન આજના છે નરેન્દ્રભાઈ મોદી વિધાનસભાની એના જીવનની પહેલી ચૂંટણી લડીને ગયા છે. અને અહીંનો જનસંઘનો પાયો છે ચિમનભાઈ શુક્લ અને ત્યારના જે તે ટાઈમના કાંતિભાઈ વૈદ અને એ બધા જે કહેવાય કે સન્નિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ નાખેલો છે ને, ત્યાંથી ભારતીય જનતા પાર્ટીનું બ્રિડિંગ થયું છે. બે બેઠક જી થી ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ અને આજે જે જગ્યાએ પહોંચી છે એમાં મોટા ભાગે રાજકોટ લોકસભાની બેઠક અપવાદરૂપ બાદ કરતા ભારતીય જનતા પાર્ટી પાસે રહી છે. ઘણા સમયથી ધારાસભાની મોટા ભાગની બેઠક અપસેટ સિવાય બધી જ બેઠકો છે ભારતીય જનતા પાર્ટી પાસે રહી છે. રાજકોટ મહાનગરપાલિકામાં એક ને બે અપવાદ બાદ કરતા સિવાય છેલ્લા 20 થી 40 વર્ષ સુધીમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે. એટલે રાજકોટને હું છે ને બેન બહુ કઉ છું, કોઈ આવે ત્યારે બહારના પત્રકારો ખાસ તો દિલ્હીથી ને આવતા હોય છે ને, તે રાજકોટ છે ને એ ભાજપ માટે ડેડ સી છે. એમાં એ ડૂબવા ચાહે ને તો ડૂબી ન શકે, કારણ કે અહીંયા એનું થ્રેડિંગ એવડું મોટું છે. જી 100 જેટલા એનજીઓ છે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત, અને એ તમામ ડોક્ટર, તમે કયો કે ડોક્ટર સેલ છે, ઓબીસી સેલ છે, તમે કયો ટ્રેડર સેલ છે, તમે કયો ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે એજ્યુકેશન નું સેલ છે, એવા સેલ છે જે નોન પોલિટિકલ ગ્રાઉન્ડ ઉપર એનજીઓ તરીકે ચાલે છે. રાજકોટના ટોપ જી મોસ્ટ તમે 3-4 એનજીઓ લઈ લ્યો ને, સરગમ ક્લબ લઈ લ્યો કે બોલબાલા ક્લબ લ્યો, કે જેની પાસે 10-20 હજાર સભ્યોની સંખ્યા છે, તો એ જી બધા સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ લઈ લ્યો, તો એ બધાની વિચારસરણીમાં બીજેપી છે. અને ચૂંટણી સમયે સંઘ અને બીજેપી પ્રેરિત જે આખું પ્લાનિંગ થાય છે એમાં એ આવે છે. એટલે રાજકોટમાં ટીઆરપી કાંડ થાય, રાજકોટમાં ખાડાઓ થાય, રાજકોટમાં રામનાથ નું મંદિર છે 20 કે 25 વર્ષથી જી નવનિર્માણ ની વાત કરતા હોય એ ન થાય તોય રાજકોટની આજી નદી છે તમારા રિવરફ્રન્ટ જેવી નથી. તમે કદાચ અહીંયા આવો અને એક દિવસ રોકાવો તો તમે બીજી વખત આવવાનું નામ ન લ્યો, એટલી અંદર ગંદકી અને વેલ છે. પણ મત હા તો ભારતીય જનતા પાર્ટીને જ પડશે બેન. અને તમને જી હું લખીને દઉં કે કોઈ ઓલી જેને કહેવાય ને કે બોનસ જેવી 1-2-4 બેઠકો છે એ વિરોધ પક્ષ લઈ જાય તો ભલે, બાકી એમનો બેઝ જ ભારતીય જનતા પાર્ટીનું નેટવર્ક અને જે વિચારધારા ત્રણેય થાય છે એની સામે હા કોંગ્રેસ ટ્રેલિંગ કરે છે. સારું કામ કરતા હોવા છતાં ટ્રેલિંગ થાય છે, કારણ કે એમની આખી લીડરશિપ અને બીજેપીને ટક્કર આપી શકે એવું નેટવર્કિંગ નથી. જી જી તોરલબેન. રાજેશભાઈ, જી 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 રાજેશભાઈ, જે રીતે આપણે વાત કરી હાજી. રહ્યા છીએ ગુજરાતના રાજકારણની, અને તેમાં પણ સૌરાષ્ટ્ર અમસ્તુ પણ ખૂબ જ રાજકારણ માટે મહત્વપૂર્ણ છે. ગુજરાતના રાજકારણમાં આપણે જ્યારે પણ ચર્ચા કરીએ ત્યારે સૌરાષ્ટ્રને આપણે સાઈડમાં નથી મૂકી શકતા, ને તેમાં પણ પાછું રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી, જે રીતે સુનિલભાઈએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે ત્યાં. હંમેશાથી આપણે જોઈ રહ્યા છે કે જનતા જે છે તે ભારતીય જનતા પાર્ટી તરફી જ મતદાન કરતી હોય છે. છતાં પણ સ્વાભાવિક કોઈ પણ રાજકીય પક્ષ હોય એ પોતાનું સ્થાન બનાવવા માટેના પ્રયાસો તો કર્યા જ કરતી હોય. ઓવરઓલ જો વાત કરીએ તો રાજકીય પક્ષોની તૈયારીઓ તમને કેવી દેખાઈ રહી છે? દર વખતની જેમ જ આ વખતની ચૂંટણીમાં પણ કોંગ્રેસ સારી તૈયારી સાથે ઉતર્યું છે. પણ જે ભૂતકાળનું જે જોવા જાય, જો 40 વર્ષ પાછળ જાય તો ત્યારે જે તંદુરસ્ત હરીફાઈ હતી, એક જી તરફ કોંગ્રેસના દિગ્ગજ મનોહરસિંહ જાડેજા, જયંતિભાઈ કુંડલિયા, મનસુખભાઈ જોશી હતા, તો બીજી તરફ કેશુભાઈ
અરવિંદભાઈ મણિયાર, ચિમન કાકા જેવા દિગ્ગજ હતા, ત્યારે તંદુરસ્ત હરીફાઈ હતી. આજના જેવી છીછરી કહીને કે ખરાબ હરીફાઈ એવી નહોતી. પણ એક તરફી સુનિલભાઈએ કીધું એમ એક તરફી આ પવન ચાલે છે. ગમે તે હોય પણ ભાજપ તરફ વોટ દેવાની જે રાજનીતિ છે એ લોકશાહીનો ક્યાંક ને ક્યાંક કલંક લાગેલું છે એવું મને લાગી રહ્યું છે. જી એટલે બિલકુલ. આવનારા દિવસોમાં જો સાચી લોકશાહીમાં જવું હશે ને આપણે, તો લોકોએ સમજવું પડશે કે કોને વોટ દેવો. આમાં તો એવું છે કે કોઈ પણ ઉમેદવાર ભાજપની ટિકિટ ઉપર ઉભો રહે એટલે એ ચૂંટાઈ જાય ને ચૂંટાઈ જાય જ. એનું નામ હોય કે ન હોય, પછી આયાતી ઉમેદવાર હોય તો પણ ચૂંટાઈ જાય. હમણાં જ જયારે ભાજપે જયારે ટિકિટની વહેંચણીની વાત આવતી હતી ત્યારે એવી વાત કરી હતી કે જે વોર્ડનો ઉમેદવાર હશે, જેમાં રહેતો હશે, એને જ ટિકિટ આપવામાં આવશે. પણ પોતાની વિચારધારાથી ફરી અને આયાતી બીજા વોર્ડના ઉમેદવારને થોપવાની વાત કરી છે. અને બન્યું છે એવું, રાજકોટની 4-5 સીટ ઉપર બહારના ઉમેદવારો પણ બીજા વોર્ડના પણ ઉભા છે. એક દાખલો એવો પણ છે કે 7 નંબરમાં જયારે ચૂંટણીની ટિકિટની જાહેરાત થઈ ગઈ, શૈલેષભાઈ જાની કરીને ઉમેદવાર, ગીતાંજલિ સ્કૂલના સંચાલક, એને ટિકિટ આપી દેવામાં આવી. સવારે એ સ્ટેજ ઉપર પણ ગોઠવાઈ ગયા. બાદમાં એને કહેવામાં આવે છે કે તમારી ટિકિટ કાપવામાં આવી છે અને નેહલભાઈ શુક્લને આપવામાં આવી છે. તો આ વિચારધારા કેટલી અંશે વ્યાજબી છે એ તો હવે આપણે શું વિચારવાનું ભાજપ માટે શિસ્તબદ્ધ પક્ષ રીતે એ જોવું રહ્યું હવે તો. રવિભાઈ, ખાસ કરીને આપણે જ્યારે રાજકીય પક્ષોની વાત કરી રહ્યા છે તેમાં પણ રાજકોટની જ્યારે વાત હોય તો રાજકોટે ખૂબ મોટા અને દિગ્ગજ નેતાઓ હંમેશા જે ગુજરાતના રાજકારણને આપ્યા છે. રાજકોટ એક એવી જગ્યા છે કે જ્યાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લડવા માટે ગયા હતા. એટલે રાજકોટ એ રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાજકીય પક્ષોની તૈયારીઓને લઈને આ બંને જે પત્રકારો આપણી સાથે જોડાયા છે એમની સાથે તો મેં વાત કરી, છતાં પણ આપ સતત ફિલ્ડમાં ફરી રહ્યા છો. કોંગ્રેસને લઈને હંમેશા કહેવાય છે કે એક્ટિવ નથી હોતી. રાજકોટ મનપાની ચૂંટણીમાં શું ચિત્ર છે? જી તોરલબેન, જે રીતના મારા જે બંને સિનિયર પત્રકારો સુનિલભાઈ અને રાજેશભાઈએ વાત કરી, ખરેખર આ વખતે ત્રિપાખ્યો જંગ જામવાનો છે. કારણ કે રાજકોટ ભાજપે તો યાદી આગલા દિવસે, છેલ્લા દિવસે જાહેર કરી. અને ત્યારે ભાજપને આમ માઇક્રો પ્લાનિંગ વાળી પાર્ટી કહેવામાં આવે છે. તેણે યાદી છેલ્લે જાહેર કરી. 3 થી 4 વોર્ડો છે તેના વિરોધ કરવા માટે પણ કેટલાક લોકો પહોંચ્યા હતા. પહેલી વખત જે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે તેના કમલમ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં વિરોધ કરવા વાળા કે ભાઈ મારી ટિકિટ, ખરેખર હું દાવેદાર હતો, મને ટિકિટ આપવામાં આવી હતી. વોર્ડ નંબર 3 કહી શકાય, 13 કહી શકાય, 18 કહી શકાય, એવા જુદા જુદા વોર્ડના લોકો ત્યાંના ઉમેદવારો પણ આવ્યા હતા કે ખરેખર આ ટિકિટના અમે દાવેદાર છીએ, ટિકિટ અમને નથી આપવામાં આવી. ત્યારબાદ કોંગ્રેસે પહેલા નામોની યાદી જાહેર કરી દીધી હતી. સાથે સાથે તૈયારીની વાત કરવામાં આવે તો આપે હજુ સુધી સંપૂર્ણ યાદી જે કહી શકાય ને એ જાહેર નથી કરી. ભલે ફોર્મ ભરી દીધા પણ એને યાદી જાહેર નથી કરી છેલ્લે સુધી કે ભાઈ આ અમારા 72 નંબરમાંથી આ ઉમેદવાર ને 18 નંબરમાંથી આ, એવી યાદી જાહેર નહોતી કરી. એટલે ક્યાંક ને ક્યાંક જે ભાજપની અને કોંગ્રેસની ને આપની વાત કરવામાં આવે અને એમાં જે રીતના સુનિલભાઈ અને રાજેશભાઈએ કીધું કે લોકો ભાજપને વધારે માન આપતા હોય છે, પરંતુ આ વખતે જે શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી છે એમાં ઘણા ડખાઓ જોવા મળ્યા અને આંતરિક જૂથવાદ હજુ પણ કેટલી જગ્યાએ યથાવત છે. ભલે અત્યારે ભાજપ કહેતું હોય કે બધું સમૂહ થઈ ગયું છે, પરંતુ હજુ પણ વિવાદો છે. સાથે સાથે વાત કરવામાં આવે કઈ રીતની તૈયારી, તો તૈયારી માટે તો ભાજપ માટે ઘણા કાર્યકરો છે, ઘણા હોદ્દેદારો છે, પણ કોંગ્રેસ માટે તો સૌથી મોટો સવાલ એ છે કે એને પોતાના જે ઉમેદવારો પોતે સિલેક્ટ કર્યા છે એ ઉમેદવારોને બચાવવા માટે એને લઈ જવા પડ્યા હતા. અને ગઈકાલે સાંજે જયારે ફોર્મ પાછા ખેંચાયા ત્યારબાદ તે પોતે ઉપસ્થિત થયા કાર્યાલયે અને આજથી શ્રી ગણેશ કર્યા છે એને પ્રચારના. એટલે કોંગ્રેસે જે ઉમેદવારને સિલેક્ટ કર્યા છે એની પર એને ભરોસો નથી કે ભાજપ એટલું શક્તિશાળી એને લઈ જશે એવી એને બીક છે. એટલે કોંગ્રેસની તૈયારી પણ આ બાબતે ઘણી નબળી કહેવાય માની શકાય. જી તોરલબેન. જી બિલકુલ. સુનિલભાઈ, ખાસ કરીને જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ઉમેદવારોની, હવે પ્રચારની શરૂઆત સ્વાભાવિક થઈ ગઈ હશે કારણ કે કાલનો દિવસ જે હતો તે ફોર્મ પાછું ખેંચાવાનો દિવસ હતો ને આપણે તમામ જગ્યાએથી ચિત્રો જોઈ ચૂક્યા છે. આ વખતે ટિકિટની જે ફાળવણી કરવામાં આવી છે એમાં પણ અનેક મોટા જે માથા છે તેમના નામ કપાયા, ઘણા નવા ચહેરાઓને તક આપવામાં આવી. તે પ્રકારે પણ આપણે દ્રશ્યો જોઈ ચૂક્યા છીએ, સમાચારોમાં પણ એ આવી ચૂક્યું છે. કયા એવા ચહેરા છે તમને એવું લાગે છે જે ભાજપ, કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી એ લોકોએ જે જાણીતા ચહેરા છે તેમને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે તેવું આપણે કહી શકીએ?
ભારતીય જનતા પાર્ટીની વાત કરું ને તો એમણે જે કેટલાક ભવિષ્યના સ્ટેન્ડિંગ કમિટી ચલાવવી છે મેયર પદ માટે, અને જેને કહેવાય સંકલન બહુ મહત્વનું છે. એ 3-4-5 વ્યક્તિઓ એવી છે. દાખલા તરીકે નેહલ શુક્લની છેલ્લી ઘડીએ એમાં થયું તો એ ડેમેજ મેનેજમેન્ટના માણસ છે, અને એ ખૂબ જ પ્રભુત્વ ધરાવતા અહીંના નેતા ચિમનભાઈ શુક્લના સંતાન છે. એમના ભાઈ કશ્યપ શુક્લ છે, એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જ આખો પરિવાર સંઘ અને ભાજપ સાથે જોડાયેલો છે. તો જી એવી જ રીતે નરેન્દ્રસિંહ જે ટીકુભા છે, ડેપ્યુટી મેયર ગયા વખતે હતા, એમને રિપીટ કર્યા છે. અને કોમ્બિનેશન રાજકોટમાં જે કરેલું છે ને, એ ભારતીય જનતા પાર્ટીનું તમને બહુ ઓછી જગ્યાએ ચર્ચા થાય તો ભારતીય જનતા પાર્ટી કેવું કરે છે કે કેટલાક અનુભવી અને બાકીના નવા ચહેરાઓ, કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે છે ને દાવેદારી લગભગ માનો ને કે 1ની સામે 100 ની હતી, કે 100 જણાને ઉમેદવાર થવું હતું ને એક વ્યક્તિને પસંદ કરવાના હતા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને એ સ્થિતિ નહોતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ માળખું ધીમે ધીમે છેલ્લા 20 વર્ષમાં, ખાસ કરી નરેન્દ્રભાઈ આવ્યા ને પછી એ માળખું ગોઠવું છે કે પાર્ટીને ઉમેદવારને જીતાડે છે. ઉમેદવાર નહીં, પેલા તમે જૂના દિગ્ગજ નામ જોવો ને તો અશોક ભટ્ટનું નામ હોય, નીતિનભાઈ પટેલનું નામ હોય, આનંદીબેન પટેલનું નામ હોય. હવે તમારે કોઈ પણ વ્યક્તિ છે, નેતા છે, એને પસંદ કરે. જગદીશ વિશ્વકર્માની નામની કોઈને ખ્યાલ ન હોય, પણ એ પ્રદેશ ભાજપના પ્રમુખ થઈ જાય તો રાજકોટ ગુજરાતના ગામડે ગામડે એનું નામ થઈ જાય. દાખલા તરીકે એ જ રીતે CR પાટીલ છે, એક સાંસદ હતા અને પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે આવ્યા. તો અહીંયા પણ ચિત્ર એ કર્યું છે કે એ રીતે હું કોંગ્રેસમાંથી કહીશ તો ગાયત્રીબા વાઘેલા છે, અતુલ રાજાણી છે, જે જૂના ચહેરા છે, વસરામભાઈ સાગઠિયા છે, એ જેને પસંદ કર્યા તો એ બેઠકો છે ને તમારે લગભગ 3 વોર્ડની મારી દ્રષ્ટિએ 12 બેઠકો છે. એમાં રસાકસીનો જંગ જામશે કે ત્યાં લોકોને જોવું પડશે, આપણે પત્રકારોએ જોવું પડશે, વોટિંગની પેટર્ન જોવી પડશે, પ્રચારની પેટર્ન જોવી પડશે. અધરવાઇઝ ભારતીય જનતા પાર્ટીનું માળખું મેં તમને કીધું એમ છે ને, આપણે જેમ શરીરમાં નસો હોય ને કે મોટી ધોળી નસો ને પછી માઇક્રો નસ, એ રીતે ગોઠવાયેલું છે. અને આજની તારીખે કામ સોંપાઈ ગયા છે અને દરેક જગ્યાએ એક એમના છે ને પ્રભારી હોય છે, ને એ વોર્ડનો આખા ઇન્ચાર્જ હોય, એની જવાબદારી નીચે વોટિંગ પેટર્ન સુધી હોય છે. તો હું માનું છું આ વ્યક્તિઓ કરતા ભાજપ અને કોંગ્રેસની ચૂંટણી વધારે છે. બિલકુલ. રાજેશભાઈ, તમારું શું મત છે? ઉમેદવારોની પસંદગી જે રીતે કરવામાં આવી છે, એમાં કયા ધારાધોરણો તમામ રાજકીય પક્ષોએ જોયા હશે? કયા એવા ઉમેદવારો છે કે જે ખૂબ મહત્વના છે? અને ત્યારબાદ કયા વોર્ડ એવા છે, એ પણ મારે જાણવું છે કે જ્યાં ખરેખર ટક્કર થવાની છે. પરંતુ પહેલા ઉમેદવારની વાત કરીએ. ઉમેદવારની જયારે વાત આવે છે, બંને પક્ષ એટલે આપની પણ વાત કરું છું, તો આપને તો શોધવા નીકળવા પડેલા છે ઉમેદવારને જે તે સમયે. અને હજી પણ જયારે ફોર્મ ભરવાનો સમય હતો ત્યારે પણ એ લોકો ગોતવા નીકળેલા. ભાઈ એવું પૂછતા બજારમાં કે ભાઈ તમારી પાસે જો ઉમેદવાર થવું હોય તો આપની ટિકિટ ઉપર આપ લડી શકો છો, એક એક્સપેન્સ તમારે કરવાનું રહેશે. પણ એમાં પણ એ લોકો ટૂંકા પડ્યા છે. વાત આવે છે કોંગ્રેસ અને ભાજપની, તો એ લોકોએ જે તે સમયે ફોર્મ મગાવેલા ટેન્ટેટિવ ઉમેદવારના. અને ભાજપ માટે તો જેમ હમણાં સુનિલભાઈ કીધું એમ રાફડો ફાટ્યો હતો. 1050 લોકોએ દાવેદારી નોંધાવી હતી આ માટે, અને એમાંથી આ લોકોએ સ્ક્રુટિની કરી અને છેલ્લે 72 સિલેક્ટ કર્યા છે, 72 સિલેક્ટ કર્યા છે. પણ હવે જયારે એવું વાત આવે છે, તમે કહો છો અનુભવ, તો આ વખતે એવું છે કે હમણાં સુનિલભાઈ જે નામ બોલ્યા કે ટીકુભા નરેન્દ્રસિંહ, જે ગયા વખતના ડેપ્યુટી મેયર હતા. અચ્છા, એના ફાધર ઘોઘુભા એ પણ તાલુકા પંચાયત રાજકોટના પ્રમુખ 3 ટર્મ સુધી રહી ચુક્યા છે, અને બહુ સદ્ધર ફેમિલી છે. અને કહીને કે તંદુરસ્ત રાજકારણમાં ઘોઘુભાનું નામ બહુ આદરથી લેવાય છે, કે કોઈ જાતની હુસાતુસી વગર એ વ્યક્તિએ રાજકારણ રમેલું છે. તો ઘોઘુભા પછી નરેન્દ્રસિંહ જાડેજા એટલે કે ટીકુભા, એક સારા પેલા ડેપ્યુટી મેયર હતા, એને 3 નંબરમાંથી ટિકિટ આપેલી છે. પછી અતુલ રાજાણી જે કોંગ્રેસમાં અને ગાયત્રીબા કોંગ્રેસમાં, એ લોકો વચ્ચે સીધો જંગ છે 3 નંબરનું. જે રાજકોટનું જે આપણે કઈ 18 વોર્ડમાં, તો 3 નંબર છે એ સૌથી હોટ છે અત્યારે. કારણ કે આ બે બાજુ દિગ્ગજ ગાયત્રીબા વાઘેલા જે પ્રદેશના આગેવાન છે કોંગ્રેસના, એટલે અતુલ રાજાણી પૂર્વ પ્રમુખ છે રાજકોટ શહેર કોંગ્રેસના. એક રસપ્રદ વાત કહી દઉં, નેહલભાઈ નો 7 નંબર ને, નેહલભાઈ 7 નંબરમાં છે. હા, નેહલભાઈ ના વોર્ડમાં બહુ રસપ્રદ જંગ થશે. ત્યાં છે ને ભાજપની ઇન ફાઇટ થાય છે કે નહીં, અને અસંતુષ્ટો અને
ટૂંકમાં ભાજપ વિધિન ભાજપ થવાના પૂરા ચાન્સીસ છે. અને એક અમારો જંગલેશ્વર વિસ્તાર છે. રાજુભાઈ, એ વોર્ડ નંબર કેટલા આવે છે આપણો જંગલેશ્વરમાં ઓપરેશન થયું ને ઇન્દ્રનીલભાઈ પછી ત્યાર જંગલેશ્વર પછી? વોર્ડ નંબર લગભગ એ 14 નંબર આવશે. આ ત્યાં પણ છે ને એક કોંગ્રેસ માટે મોટી હોપ છે. આ ચૂંટણી જાહેર થઈને એ પહેલા ઇન્દ્રનીલભાઈ, જેમનો આ સ્ટ્રોંગ ગઢ કહેવાતો, એ રાજકોટ પૂર્વમાંથી ચૂંટણી લડતા હતા ત્યારે એ જંગલેશ્વર ઉપર મોટો મદાર હતો. એમાં તેઓ મદદમાં પણ ગયા હતા. પરંતુ ગમે તે કારણોસર ઇન્દ્રનીલભાઈએ રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે રાજીનામું આપી દીધું છે. અને મને લાગે છે કે હવે વસરામભાઈ સાગઠિયા ને આ વિસ્તાર ને બધું એડ્રેસ કરવું પડશે. ઉમેદવારો ગમે તે હોય, પણ એક સિનિયર નેતા તરીકે ને ઇન્દ્રનીલભાઈ સાથે આટલો ટાઈમ રહ્યા, અને ખાસ તો શહેર કોંગ્રેસ પ્રમુખને જે બેઠકો મળવાની છે ત્યાં વધારે જોડ કરશે. એ બહુ ચોખ્ખી વાત છે. બરોબર ને રાજુભાઈ? હા, તો મારી ગણતરીએ કોંગ્રેસને 10 થી 12 બેઠક ઉપર ફાઇટ આપવાની છે. બરોબર છે. અને બાકીની બેઠકો છે એ વન વે નીકળવાના પૂરા ચાન્સીસ છે, મને એવું લાગે છે. આખું એક વાત ઉમેરી દઉં, સુનિલભાઈ ની વાત સાચી છે. ગઈ ટર્મમાં જયારે 68 બેઠક ભાજપને મળી હતી ને 4 બેઠક કોંગ્રેસને મળી હતી વોર્ડ નંબર 14માં વસરામભાઈ, તો એ ગઢ છે એ પૂરો આ લોકોનો છે, કોંગ્રેસનો ગઢ છે, પહેલેથી જ સચવાયેલો આવેલો છે. અને વસરામભાઈ નું ત્યાં બહુ સારું વર્ચસ્વ છે. એક બીજી વાત કહેવાનું પણ આમાં આ તબક્કે પેલું થાય છે કે જંગલેશ્વરમાં તાજેતરમાં જે ડિમોલિશન કર્યું છે, ત્યાંના લોકો, જે મોટો વિસ્તાર છે ત્યાંના લોકો ભાજપ પ્રત્યે નારાજગી છે. એટલે કદાચ એવું મને લાગી રહ્યું છે કે ત્યાંનો જો વોટ છે, વોટ બેંક છે, એ કોંગ્રેસ તરફ ઢળે. અને ગુંદાવાડીનો વિસ્તાર છે એ જૂનો ગુંદાવાડી વિસ્તાર, એટલે કે એ ઉદય કાનગડનો ગઢ કહેવામાં આવે છે આપણા ધારાસભ્ય હાલના, તો ત્યાં થોડુંક ભાજપનું જોર વધારે છે. એટલે આપણે ઓવરઓલ કહીને તો આ વખતે વધારે નવા ચહેરા છે. આ વખતે 16 કે 17 જ ઉમેદવારને રિપીટ કર્યા છે આ લોકોએ, ભાજપે. બાકી નવા ચહેરા જ છે. એટલે જે જવાબદારી જે ભવિષ્યમાં પણ જયારે કદાચ સામાન્ય સભા, સ્ટેન્ડિંગ કમિટી મળે, કોને પસંદ કરવા, એ પણ એક પ્રશ્ન હશે ભાજપ માટે, જો ભાજપ આવશે તો. બિલકુલ. અને સુનિલભાઈ કીધું એમ કદાચ આ વખતે બેઠક વધે એવી શક્યતા મારા મુજબ છે કે ભાઈ 15 થી 20 બેઠક આવી શકે. 15 બેઠક જો સરખી સારી ફાઇટ થાય. નહીં રાજુભાઈ, હું 15 બેઠક આવવાનું નથી કેતો કોંગ્રેસને. 15 બેઠક ઉપર તો 4 વોર્ડ, 3 થી 4 વોર્ડમાં કોંગ્રેસને લડત આપવા જેવું છે. એમાંથી આ જૂનો આંકડો જાળવી શકે તો બસ 4 બેઠકનો. એટલે એવું મને લાગે છે કદાચ આવી શકે. મને લાગે છે કે રવિ પાસેથી બી આપણે થોડું સમજી લઈએ. રવિભાઈ, તમે રાજકીય પક્ષોની વારંવાર મુલાકાત પણ લેતા હશો, જોતા હશો, દરેક વિસ્તારોમાં જતા હશો, તો સ્વાભાવિક તમે થોડું વધારે એમાં પ્રકાશ પાડી શકશો. કેવી રીતનું દેખાઈ રહ્યું છે? જે રીતે આ બંને આપણા મિત્રો વાત કરી રહ્યા છે કે આ 3 નંબરનો વોર્ડ હોય કે અન્ય જંગલેશ્વરના ડિમોલેશનની અસર કેટલાક વોર્ડમાં જોવા મળે એ હોય, આ બધા મુદ્દાઓની સાથે સાથે કયા વોર્ડ એવા છે કે જ્યાં ટક્કર હશે? જી તોરલબેન, જે રીતના સુનિલભાઈ અને રાજેશભાઈ વાત કરી, વોર્ડ નંબર 3 ની વાત કરી, ત્યાં ટક્કર થશે. સાથે સાથે હું તમને જે રીતના કહું ને વોર્ડ વાઇઝ, તો વોર્ડ નંબર 1 છે ને, જે નાગેશ્વર આખો વિસ્તાર જેમાં આવે છે, ત્યાં પણ કોઈ કામો થયા નથી. ઈ કોર્પોરેશનમાં ભેળવી દેવામાં આવ્યું છે. ઈ લોકોને ત્યાં એવા બેનરો પણ લગાવ્યા છે કે ઉમેદવારો કોઈ અહીંયા આવવું નહીં, એટલે ત્યાં નારાજગી છે. સાથે સાથે વોર્ડ નંબર 2 ની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 2 માં બ્રાહ્મણ અને લુહાણા સમાજનું વર્ચસ્વ છે. ત્યાં એ ટિકિટ કાપવામાં આવી છે, એટલે ત્યાં પણ ભાજપને કડી ટક્કર મળવાની છે. વોર્ડ નંબર 3 માં જે રીતના રાજેશભાઈ ને સુનિલભાઈ વાત કરી, વોર્ડ નંબર 3 માં અતુલભાઈ રાજાણી, ગાયત્રીબા વાઘેલા સામે નરેન્દ્રસિંહ જાડેજા અને બીજા ઉમેદવારો છે, તે કાટેકી ટક્કર થશે. વોર્ડ નંબર 4 ની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 4 માં પણ આ વખતે સારી ફાઇટ થશે. વોર્ડ નંબર 5 વોર્ડ નંબર 4 છે તે પાટીદારોનો ગઢ ગણવામાં આવે છે. સામે કાંઠે જ્યાંથી ગત વખતે મેયર હતા નૈનાબેન, આ વખતે ત્યાંથી આપના ઉમેદવાર છે ભુવા છે, ઈ પણ સારી ફાઇટ આપશે, કારણ કે પોતે શિક્ષક છે અને મોટો વાલીગણ તેની સાથે જોડાયેલો છે. અને ઈ આ વખતે ગત ટર્મમાં પણ એને સારી ટક્કર આપેલી હતી. રાહુલ ભુવા પોતે વ્યક્તિગત આપને નહીં, પરંતુ રાહુલ ભુવા પોતે એનો પોતાનો ગઢ ગણવામાં આવે છે, કારણ કે આ વખતે જે ગત ચૂંટણીમાં જે આપનું વર્ચસ્વ હતું એના પ્રમાણમાં આ વખતે ઘટ્યું છે.
આપનું વર્ચસ્વ ઘટ્યું છે, પરંતુ વ્યક્તિગત જે ઉમેદવાર છે રાહુલ ભુવાન, એની સાથે રીબડિયા, હર્ષદ રીબડિયા કરીને છે, એ બે પોતાના વ્યક્તિગત ફાઇટિંગ કરવાના છે. અને જે રીતના ગોપાલ ઇટાલિયા જે જુદા જુદા જે વોટ કહી શકાય પાટીદારોના ગઢ ગણાતા વોટ છે, 4 નંબર છે, 8 નંબર છે, 11 નંબર છે, 12 નંબર છે, પાટીદારોના ગઢ ગણવામાં આવે છે. ત્યાં જે ગોપાલની સભાઓ થઈ છે એમાં જે રીતના માણસો આવ્યા છે, કારણ કે માણસોને ત્યાં આપે બોલાવ્યા નથી, પણ પોતે સ્વયંભૂ લોકો જોડાણા છે. પછી સભાના મત છે એ મતમાં કન્વર્ટ થાય છે કે નહીં એ એક જોવાનું રહેશે. સાથે સાથે વોર્ડ નંબર 7 ની જે રીતના સુનિલભાઈ વાત કરી અને રાજેશભાઈએ, જે નેહલ શુક્લાનું જે રીતના નામ ચેન્જ થઈને આવ્યું, એટલે ન્યા આંતરિક જૂથવાદ, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈનું નામ કપાય તો એને અસંતોષ હોય, તે વાત નકારી શકાય નહીં. તો ત્યાં પણ એક જંગ જામવાનો. પણ નેહલ શુક્લા એક પીઢ રાજકારણી છે અને વર્ષોથી તેની સાથે રાજકારણમાં જોડાયેલા છે, એટલે એ કાંટેકી ટક્કર આપવાના છે. વોર્ડ નંબર 8 ની વાત કરવામાં આવે, વોર્ડ નંબર 8 છે તો એમાં પણ લુહાણા સમાજનું, પછી લુહાણા સમાજનું વર્ચસ્વ છે. વોર્ડ નંબર 10 ની વાત કરવામાં આવે તો 10માં જે થોડી વોર્ડ નંબર 10 માં આ વખતે કોંગ્રેસે બહુ સારા ઉમેદવારો ફાઇટ, આમ તો વિજયભાઈ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો એ ગઢ ગણાય વોર્ડ નંબર 10. ત્યાં ભાજપે હેરભા સહિતના જે ઉમેદવારો છે તે રાખ્યા છે. એની સામે કોંગ્રેસે એક નવી સ્ટ્રેટેજી અપનાવી છે કે આરજે આભા, એની સાથે ક્ષત્રિય મહિલા અગ્રણી છે એમને ભાર્ગવીબા, અને એની સાથે અન્ય ઉમેદવારો રાખ્યા છે. ત્યાં પણ લોકપ્રિય ઉમેદવારો પસંદ કરવાનો આ વખતે કોંગ્રેસે એક નવો રસ્તો અપનાવ્યો છે ને, કે જે લોકોમાં જાણીતા છે, જેમનું ગ્રુપ સર્કલ ખૂબ મોટું છે. જી, હું આરજે આભા વિશે વાત કરીશ પછી બેન. હાજી. રવિની વાત પૂરી થાય એટલે આપણે આવીએ છીએ મુદ્દા પર. વોર્ડ નંબર 11-12 માં મેં જે રીતના કીધું, પાટીદારો વાત છે, ત્યાં લેવા કડવાનું બે ના સમીકરણો છે. કેટલીક અમુક બેઠક ઉપર જે રીતના કડવા પાટીદારોની માંગ હતી કે પુરુષ ઉમેદવારને ટિકિટ મળી, જેની જગ્યાએ મહિલા આપી છે, તો એ પણ થોડીક માથાકૂટ ચાલુ છે ત્યાં. એટલે એ વાત છે. પછી વોર્ડ નંબર 13, 14, આમ જુદા જુદા વોર્ડ. 13 નંબરમાં જે જૂના નીતિન રામાણી, પછી સુરુભા, તે તમામ લોકોની ટિકિટ આપવામાં આવી છે. નવા ચહેરાઓ સીધી તક આપવામાં આવી છે. વોર્ડ નંબર 14 માં જે હિરેન ખીમણિયા, ગત તમે વોર્ડ નંબર 1 માં હતા, આ વખતે 14 માં ગયા છે. એટલે એને ટીઆરપી કાંડની જે વાત હતી એ પણ એને ક્યાંક ને ક્યાંક અસર કરશે. આયાતી ઉમેદવાર તરીકે એક વાત આવે છે. આમ વોર્ડ નંબર 15 એ કોંગ્રેસનો પોતાનો ગઢ છે, બરોબર. 16 અને 17, 18 ની વાત કરે તો 18 વોર્ડ છે કોઠારીયા જે વિસ્તાર છે, તે વોર્ડમાં લગભગ 11 વર્ષથી રાજકોટમાં ભળી ગયું છે, પરંતુ હજુ સુધી પ્રાથમિક સુવિધાઓથી આ વોર્ડ હજુ પણ વંચિત છે. લગભગ 70,000 જેટલા મતદારો છે એ લોકોના, અને હજી સુધી પ્રાથમિક સુવિધાઓથી મુશ્કેલી. એટલે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક આ વખતે ઘણા સમીકરણો પડે એવું હું માનું છું પ્રાથમિક દ્રષ્ટિએ. સુનિલભાઈ, તમે તમારી જે વાત કરવા માંગતા હતા એ તો કરો જ, સાથે સાથે મારે એક સવાલ એ ઉમેરવો છે કે ખાસ કરીને આપણે જનતાના મિજાજની વાત કરીએ, જનતાના મનમાં શું છે એની વાત કરીએ, તો કયા મુદ્દાઓ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાવી જનતાના પક્ષે રહેશે? બેન, પહેલા હું તમારા સવાલનો જવાબ આપી દઉં કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મુદ્દાઓ એટલા છે કે તમે વોર્ડ વાઇઝ મુદ્દાઓ કહી શકો. અમારે અહીંયા પુલો તૂટવાથી માંડી, અમારે અહીંયા ટીઆરપી કાંડથી માંડી, ચોમાસામાં રસ્તા ન હોવા અને ચૂંટણી પહેલા રસ્તા થઈ જવા, અને ભારતીય જનતા પાર્ટીના સતત કાર્યક્રમોમાં લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થવા, મોટા પ્રોજેક્ટોની જાહેરાત થવી, એ પ્રોજેક્ટો પૂરા ન થવા, રામનાથ મંદિર છે એના નવનિર્માણમાં લગભગ ગોવિંદભાઈ પટેલ ધારાસભ્ય એના હતા ત્યારથી, એટલે 4 ટર્મ એની અને 5મી ટર્મ આપણા રમેશભાઈ ટીલાડાની હમણાં છેલ્લે ચૂંટણી આવી, એ 5 ટર્મ વહી ગઈ. રામનાથ મંદિરનો તમારે ત્યાં છે ને ગટરનું પાણી મંદિરમાં શિવલિંગ ઉપર આવે છે, એ દર વર્ષે આવે, અને આ લોકો જઈ અને સાફ કરવા માટે 4 ગાડી મોકલે, પછી ફોટો પડાવવા માટે 10 લોકો હોય ભાજપના નેતાઓ. એ સ્થિતિ રહી છે. નથી છતાં મતદારો એમને જ મત દે છે ભાજપને. આ લોક મિજાજ છે, આ લોક મિજાજ છે. ફરિયાદ છે અને પાછો મત એમને જ મળે છે. ચૂંટણીમાં તમે ગયા વખતનું પરિણામ કીધું એમ 4 બેઠક. તો આ પ્રશ્નો છે જ, અમુક પ્રશ્નો સોલ્વ નથી થયા, પરંતુ એ ન થવાનું કારણ છે વિરોધ પક્ષનો અભાવ. મેં તમને જે આભાબેનની વાત કરી ને એ વાત હું હવે જોડું કે જ્યારે પોલિટિકલ વેક્યુમ આવે ને ત્યારે કોઈ મુખ્ય પાર્ટી છે ને એ ખસી જાય, અથવા એ મુખ્ય પાર્ટી છે એનો ફેસ છે ને એને ફેસ ઓફ કરવો પડે, ફેસ લિફ્ટ કે એને.
એ કરવું પડે. અને જાહેર જીવનમાંથી જે લોકોએ પોતાની જેમ કીધું કે આ ભાઈ શિક્ષણમાં છે રાહુલભાઈ ભુવા, બરોબર છે, હર્ષદભાઈ રીબડિયા છે, તો પોતપોતાના વિસ્તાર કોર્પોરેશનની ચૂંટણી છે ને એ વોટથી જીતી શકાય. 5,000 મત એમની પાસે હોય ને તો એ ચૂંટણી જીતી શકાય, એની સાથે પાર્ટીનું સંગઠન થાય. તો એક આભાવાળો પ્રયોગ જે કઈ થયું ને, જેને કોંગ્રેસના ડાયા માણસે કર્યો, પણ એ લાર્જ સ્કેલ કર્યો જ ને તો ભારતીય જનતા પાર્ટીને છે ને એક ચેલેન્જ આવત. અને પોલિટિકલ છે ને લોકશાહીમાં વિરોધ પક્ષની મજબૂતી હોવી બહુ જરૂરી છે. તો સ્વચ્છ ચહેરાઓ રાજકારણમાં આવ્યા હોત ને તો કોંગ્રેસ માટે બહુ સારો એક અત્યારે છે ને વેક્યુમ હતું. પણ કોંગ્રેસ દર વખતે ચૂંટણી પહેલા તમે તો અમદાવાદમાં બેઠા છો ને તમે જોતા હો છો અમદાવાદ, આપણે વિસાવદરની ચૂંટણી થઈ એ પહેલા કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં મળેલું અને રાહુલજી અને ખડગેજી આવેલા, અને ત્યાર પછીની ચૂંટણીમાં તરત જ 2-3 મહિનામાં વિસાવદરની ચૂંટણી છે એ કોંગ્રેસ હારી ગયું. અને હારી તો ગયું પણ એના ઉમેદવારની પેલી ડિપોઝિટ પણ ન મળી ને, બરોબર ને, એ ખાલસા થઈ. તો કોંગ્રેસનું સાતત્ય નથી અને કોંગ્રેસના નેતાઓનું ફોકસ ક્યાં છે, એમની પાસે નથી વિચારધારા. એટલે મતદાર મુશ્કેલીમાં મુકાનો છે કે આપણે મત દીધા પછી શું. આ તો આ નથી જોતા અમારે, પણ સામે કોણ, એટલે સારો સૂડીએ ચડાવ્યો એના જેવી સ્થિતિ થાય. એટલે ભાજપને આ વેક્યુમનો ફાયદો મળે છે. ભાજપ લોકપ્રિય છે એવું હું નથી કહેતો, લોકોના સેન્ટિમેન્ટ છે એવું હજી હું નથી કહેતો, પણ અત્યારે લોકો પાસે સારો વિકલ્પ વિરોધ પક્ષનો નથી. જે ભૂતકાળમાં પ્રયોગો થયા હતા, ક્યારેક બિરાદરીના સ્વરૂપમાં, ક્યારેક છે ને કોર્પોરેશનની ચૂંટણીમાં સૌથી મોટો ફાયદો એ હોય કે તમે પરિષદો ઉભી રાખી શકો સ્વચ્છ ચહેરાઓની. કદાચ કોંગ્રેસ સમર્થિત ન હોય તો એ ઓમ બહારથી કોંગ્રેસ સમર્થિત ન હોય, કોંગ્રેસના લોગો ઉપર ન જીતી શકે, પણ વ્યક્તિગત એવી પરિષદ બનાવે અને જ્યારે પરિણામ આવી ગયા પછી વિચારધારા સાથે એક્સપેરિમેન્ટ કરીને કંઈક ટક્કર આપી શકે એવો વિચાર જ કોંગ્રેસ ના કરી શકી. એટલે કદાચ આ ફાયદો દરેક વખતે બિલકુલ એ જ જૂના ચહેરાઓ છે. અને એ ચહેરાઓ કોર્પોરેશનમાં જ્યારે સ્ટેન્ડિંગમાં ફોટા પડી જાય પછી એનો વિરોધ ફરી જાય છે. સુનિલભાઈએ જે રીતે કહ્યું કે ઘણા બધા પ્રશ્નો છે રાજકોટમાં, એટલા બધા પ્રશ્નો છે જેમાં પણ આપણે જયારે મહાનગરપાલિકાની વાત કરતા હોઈએ તો મોટી મહાનગરપાલિકામાં તમારે રાજકોટનો સમાવેશ કરવો પડે. અમદાવાદની વાત હોય કે વડોદરાની વાત હોય, સુરતની વાત હોય, સાથે રાજકોટની વાત આવે જ. અને છતાં પણ જો આટલા બધા સ્થાનિક પ્રશ્નો ત્યાં હોય તો સ્વાભાવિક એ પક્ષની સામે નારાજગી હોવી જોઈએ, પરંતુ નારાજગીના બદલે વિકલ્પ નથી જનતા માટે. એ કેટલો મોટો પ્રશ્ન જનતા માટે બની રહે છે. એટલે મેં થોડી વાર પહેલા જ આપને કીધું કે કોઈ પણ ઉમેદવાર જો ભાજપનો નવો ચહેરો કદાચ અમદાવાદથી આપ પણ ઉભા રહો, તમને કોઈ ઓળખતું નથી, તમે ભાજપની ટિકિટ ઉપર ચૂંટાઈ શકો છો. એટલે રાજકોટમાં એવું છે, રાજકોટની કદાચ મને તો એવું લાગે છે ગુજરાતની ખાલી ઇન્ડિયામાં એવું છે કે ભાજપની ટિકિટ ઉપર કોઈ પણ ઉભો રહીએ તો આ તો તરતો પથ્થર છે, તમે કરી જાઓ તમે. એટલે કોઈ વિચારધારા વગર જ આપણે આ સવારે સંકલ્પ પત્ર રજૂ કર્યું જીતુભાઈ વાઘાણીએ, તો એને આપણે કહેવાય ને કે ભારતીય જનતા પાર્ટીનું સંકલ્પ પત્ર રજૂ કર્યું. એમાં એવું કીધું કે તમારા માટે મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ દેખાડ્યો, એટલે નવા દિવા સ્વપ્ન કહેવાય ને એવા દેખાડ્યા રાજકોટ માટે. અચ્છા, સેકન્ડ થિંગ એવું છે કે જે 2025-26-27 નું જે બજેટ હતું કોર્પોરેશનનું ફેબ્રુઆરીમાં જે ડિક્લેર થયું, એ જ વસ્તુ આ સંકલ્પ પત્રમાં દેખાડેલી છે. એટલે નવું કઈ નથી. એટલે જે જૂના કામ છે ને, જે કરોડોના વિકાસ કામો, એક બીજું પણ કેવું પડે કે આ જે છેલ્લા 2 વર્ષમાં જયમીન ઠાકર ચેરમેન હતા સ્ટેન્ડિંગ કમિટીના, ત્યારે એને 100 કરોડથી નીચે કઈ પ્રોજેક્ટ જ નથી મૂક્યા. 50 કરોડ ને 100 કરોડના પ્રોજેક્ટ, પણ કેટલા કામ થયા સારું યાદ કરાવ્યું બેન. એક પ્રોજેક્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને એમાં ભાજપના જે ત્યારના ચૂંટાયેલા બોડીના સભ્યો હતા ને એમણે વિરોધ કર્યો હતો. 1,000 કરોડનો કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. કેટલા 1,000 કરોડનો ને કે 10,000 કરોડનો? 1,000 સફાઈ માટેનો ગાર્બેજ ઉપાડવાનો 1,000 કરોડનો ખર્ચો. એકચ્યુઅલી ગાર્બેજના પૈસા કંપનીઓ, કોમ્પોઝિટ કંપનીઓ હોય ને એ સામા આપતી હોય છે. એટલે પ્રશ્નો ઘણા છે. એટલે કોઈ પણ રસ્તાનો પ્રશ્ન હમણાં જો ચોમાસું આવશે ને એટલે આ લોકો કોર્પોરેશનના જે અધિકારીઓ તો ઠીક છે, પણ જે કોર્પોરેટરો ચૂંટાઈ જશે ને પછી બહાર નહીં નીકળે. હવે એ છેલ્લા 5 વર્ષ પછી, એટલે અત્યારની જે ચૂંટણી પતી જશે એટલે 2031માં પાછા બહાર આવશે
કે ભાઈ હવે પાછા એટલે કટોરો લઈને વોટ માંગવા જનતા પણ નીકળશે. ટેવાઈ ગઈ છે એટલે નેતાઓને જનતા પણ યુઝ ટુ હવે થઈ ગઈ છે. હા અને હવે યુઝ ટુ થઈ જનતા ગઈ છે. ટેવાઈ છે એટલે નેતાઓએ શિરસ્તો બનાવી દીધો છે પણ હવે કે એક વખત એટલે ચૂંટાઈ ગયા પછી જનતા એટલે પાસે એક વાત જવાની બહુ જરૂર નથી. નહીં, હા એક વાત બહુ એવી સારી જાણવા મળે છે. નાનો માણસ હોય કે ટૂંકમાં ચાના કેટલી ઉપર પેલું દેતો હોય ચા વાળો, કે પછી સારો કોઈ બિઝનેસમેન, એક વાત બહુ સરસ કરે છે. એને ખબર છે ઈ કે ભાઈ હા આપણી પાસે, મને ખબર છે કે મારે દેવો છે કોંગ્રેસ, પણ આપણી પાસે વિકલ્પ નથી. ધરાર આ લોકોને અમારે દેવો પડે છે. એટલે તમે આ એક છે ને, આ એક વાક્ય થઈ ગયું છે કે અમારે નથી દેવો તોય દેવો પડે છે. જી જી એટલે આ એક આપણી મજબૂરી કયો કે જે પણ એવું છે આ વસ્તુ. એટલે કોઈ પણ વિકાસ કામ તો આવવાના દિવસોમાં નથી થવાના, આવનારા 5 વર્ષમાં. અત્યારે ખાલી કોણીએ ગોળ ચોપડી જ દો પાછો આજે આવીને સંકલ્પ પત્રમાં. એવું હોય તો તમારે ફરિયાદ કરવાની રહેશે, આમ કરવાનું રહેશે, બસ ખાલા વચન ટૂંકમાં, બીજું કાંઈ નથી. આ રવિ, તમારી પાસેથી મારે સમજવું છે કે શું આ વખતે નવા વાયદાઓ કરવામાં આવ્યા છે? ખેર જનતા જાણે છે કે જે વાયદાઓ કરવામાં આવશે એમાં ઘણી બધી વાતો એવી હશે કે જે પૂરી થવાની જ નથી, માત્ર આપણે સાંભળીને ખુશ થવાનું છે. એવા કયા વાયદાઓ છે? એ માત્ર ભાજપની વાત નથી, કોંગ્રેસની પણ જો વાત કરીએ તો. બેન, આજે જે સંકલ્પ પત્ર ભાજપે રજૂ કર્યું એમાં એ હા. લોકો લખ્યું છે કે મહિલા વોકર ઝોન તો એ બનાવ્યું છે, પણ એનું હજી સુધી શરૂઆત જ નથી કરી શક્યા. હજી હા. એમને ખાલી કર્યું છે. હજી ત્યાં કોઈ મહિલા વોકર ઝોનમાં કોઈ લોકો ભાડાય ભરે છે બેનો, પણ હજી ચાલુ જ નથી થયું. આવી કેટલી વસ્તુ છે. આને જાણે કે રાજકોટની અત્યારે જે સાંઢિયા પુલ કહી શકાય છે, લગભગ ફેબ્રુઆરીમાં ચાલુ થવાનો હતો, પણ હવે જૂન પછી ચાલુ થાય એવી વાતો કરવા માંડ્યા કે અમને આ યુદ્ધ ચાલુ છે એટલે અમુક સામાન નથી મળતા. આવી હા. વાતો કોર્પોરેશન અધિકારીઓ કરે કે યુદ્ધના લીધે સામાન નથી મળતો. ઈ કેટલું લોજિક? માણસો હજારો વાહન ગલ્ફમાં એમાં એવું છે રવિભાઈ, ગલ્ફમાંથી મગાવવાનું એનો ઓલી સ્ટીમરો નથી આવતી ને એટલે રોજ હજારો વાહન ચાલકો એને લીધે પરેશાન થાય છે. અને જે ભાજપ, કોંગ્રેસ કે આપ જે ખાલી લોકોને ખાલી વચનો જ આપે છે કે અમે તમને સારા રોડ આપીશું, શુદ્ધ પાણી આપીશું, ગટરની સમસ્યા નહીં રહે, ગાર્બેજ તમારી ઘરેથી આવીને કચરો લઈ જવામાં આવશે. એ ખાલી ફક્ત વાતો છે, આવું કઈ થતું નથી. જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે થાય. અત્યારે રાજકોટના મોટા ભાગના વિસ્તારોમાં પેવર બ્લોકના કામ ચાલુ છે, કારણ કે થોડોક સમય પહેલા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હતી. જે ઉમેદવારો પોતે જે લાઈનમાં ઉભા હતા, એટલે પેવર બ્લોકના મોટા ભાગના વિસ્તારો કામ ચાલુ છે. રાજકોટનો જાગનાથ વિસ્તાર છે, ત્યાં ડામર રોડ અત્યારે ચાલુ છે. એટલે જ્યારે વચનો 5 વર્ષ પહેલા આપવામાં આવે ને કામ હવે શરૂ થાય છે, 5 વર્ષ સુધી રાહ જોવાની, 15 દિવસ કામ થાય ને પાછું જશે તે હતા. એ પછી કોણ કોર્પોરેટર છે કોઈને ખબર નહીં હોય. પછી તો આપણો નગરસેવક કોણ છે. અને તો એટલે ઘણી બધી જગ્યાએ અમારી જયારે ચૂંટણી યાત્રા પહોંચીને અનેક લોકોને જયારે પૂછવામાં આવ્યું અને પૂછ્યું જયારે અમે કે તમારા કોર્પોરેટરને, તમારા નગરસેવકને તમે જોયા છે, તમે ઓળખો છો? તો ના કોઈને નામ ખબર છે, ના કોઈના કેટલીય જગ્યા એવા છે કે જેને ના ચહેરા જોયા છે, ના ચૂંટાઈ ગયા પછી એ લોકો ક્યારે દેખાયા છે. આ તો પ્રશ્ન છે જ છે. રાજકોટમાં સુનિલભાઈ એ સમજવું છે મારે કે વિકાસની જ્યાં સુધી વાત કરીએ, આપણે જે સ્થાનિક પ્રશ્નોની વાત કરીએ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્વાભાવિક સ્થાનિક પ્રશ્નોનું જે નિરાકરણ છે તે નગરસેવકોને કરવાનું હોય છે, જે પ્રતિનિધિઓ ચૂંટાય એમણે કરવાનું હોય છે. કેટલાક વોર્ડ એવા અમે પણ જોયા છે જે ખૂબ વિકસિત લાગે તમને રાજકોટમાં, જે નવું રાજકોટ આપણે કહીએ છીએ, ઘણું બધું વિકસિત દેખાય. ઘણા બધા વોર્ડ, ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં હજી પણ ઘણા બધા કામ થવાના બાકી છે. આ ફરક દેખાય છે ખરો સાચા અર્થમાં? રાજકોટ વાસીઓને શું લાગે છે? બેન, બે ચિત્ર છે. આપણે છે ને કોઈ પણ આટલી વિનિંગ કોમ્બિનેશન કર્યું હોય તો કામ ન થયા હોય તો ન થાય. રાજકોટનો છે ને પાણીનો પ્રશ્ન છે ને, એ તો નેશનલ લેવલે ગાજેલો પ્રશ્ન. તો ટ્રેનથી રાજકોટમાં અમરસિંહ ચૌધરીએ પાણી આપેલું. ભારતીય જનતા પાર્ટીએ જે સૌની યોજના કરીને નર્મદાનું પાણી છે એ રાજકોટમાં 300 દિવસ, એટલે મતલબ કે આખું વર્ષ મળે એવી રીતે પહોંચાડી દીધું. અન્યથા રાજકોટમાં કોર્પોરેશનને કોઈ પણ નવેમ્બર મહિનો આવે ને એટલે આવતા મે મહિના સુધીનું પાણીનો સ્ટોક જોઈને ચિંતા કરવી પડતી. એ પત્રકારે તો મેં કરેલું છે. હવે પાણી ઇસ્યુ નથી રહ્યો. આજે રસ્તાનો ઇસ્યુ થયો તો એ રસ્તાનો ઇસ્યુ આ લોકોએ જે ચૂંટણીની આચાર સંહિતા પાછી થયેલી અને જે ટાઈમ મળ્યો એમાં રસ્તાઓ છે ને ચકાચક કરી નાખ્યા. રસ્તાનો પ્રશ્ન નથી બેન. અહીંયા પ્રશ્ન એવું છે, વિકાસના નામે ભ્રષ્ટાચારનો પ્રશ્ન છે અને ભારતીય જનતા પાર્ટીના એરોગન્સનો પ્રશ્ન છે. અહીંયા રાજુભાઈ પત્રકાર તરીકે જે લાચારી અનુભવે છે ને કે મારી પાસે વિકલ્પ નથી, એ પોલિટિકલ વેક્યુમનો પ્રશ્ન છે.
કારણ કે ભારતીય જનતા પાર્ટી આખું આઈડિયોલોજી અને નેટવર્ક ઉપર લઈ ગયા છે, વ્યક્તિ ઉપરનું રાજકારણ નથી રહ્યું. તો બે ચિત્ર છે. મોટા રાજકોટના પ્રશ્ન જેને કહેવાય ને, સૌથી બે મોટા પ્રશ્ન, તો એ એક રાજકોટની આજી નદી નથી, એ આજી વોકડો છે. ત્યાંના બંને બે કાંઠા આવે, પૂર્વ પશ્ચિમ આવે, બંને કાંઠાની જે સોસાયટીઓ છે ને, એમાં તમે 24 કલાક ન રહી શકો. એને અડીને આવેલી સોસાયટીઓ, મચ્છરોના ઘર છે, વેલ કાયમી હોય છે. તમે કોઈ ગામડામાં આવી ગયા હોય એવું લાગે. ત્યાં રોગચાળો દરેક સિઝનમાં થાય છે. અને એ રાજકોટનો તમે અમદાવાદ બેઠા છો એટલે ખ્યાલ થોડો ઘણો હોય, પણ હું તમને કહી દઉં કે રાજકોટના આખા બે ભાગમાં ચીરે છે, અને આખી રાજકોટની લંબાઈ લેન્થ છે ને, એ આખી કવર કરે છે. આજી નદીથી માંડી અને આજી 2 સુધી, એટલે કે ઘંટેશ્વર થી માંડી અને આમ થોરાડા જંગલેશ્વર છે, અને આજી નદીના ભાવનગર રોડ સુધી એ જાય. તો એનું કામ કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીએ કર્યું નથી. તમારા જે રિવરફ્રન્ટમાં અમે સાંજે આવીને બેસવાનું મન થાય, અમારી આજી નદી પાસેથી નીકળો એટલે તમારે નાક બંધ કરવું પડે. અમારા રામનાથ મહાદેવ છે, એને ચોમાસામાં છે ને ગટરનું પાણી ચડે છે, બરોબર. એના માટે આંદોલનો થાય, ભારતીય જનતા પાર્ટીઓ 2 દિવસ કરે, તો પ્રશ્નો છે, કેટલાક પ્રશ્નો સોલ્વ થયા છે, અધરવાઇઝ નો હાલે. પણ ભ્રષ્ટાચાર બહુ વધ્યો છે, એ ભાજપનું એરોગન્સ બહુ વધ્યું છે. અને ભાજપને આ વસ્તુ આપણે જાણીએ છીએ, ખબર છે કે અમારો વિકલ્પ નથી, અમે એવડી સાઇઝ થઈ ગઈ છે ને, આ એલિફન્ટ લાઈક સાઇઝ છે. એટલે હવે એલિફન્ટમાંથી ડાયનાસોર થાય ને પછી ડાયનાસોર પોતાના જ વજનથી તૂટે ને ત્યાં સુધી લોકોને રાહ જોવી પડે. અધરવાઇઝ રાજકોટમાં એમ્સ આવી અને જે એરપોર્ટ આવ્યું, એ બંને વસ્તુ આવી, તો એમાં એરપોર્ટ છે કમ્પેરેટિવ સારું ચાલે છે. ભલે દૂર ગયું, એ બધા પ્રશ્નો તો રહેવાના જ છે. કમ્પેરેટિવ સારું ચાલે છે, પણ એને ઇન્ટરનેશનલ ફ્લાઇટ નથી મળી. અને એમ્સ છે ને, એના કરતા અનેક ગણી વધારે રાજકોટ સિવિલ હોસ્પિટલની આજે 2 વર્ષ પછી પણ પ્રેક્ટિસ વધારે છે. ત્યાં દર્દીઓ જાય છે, એમ્સમાં નથી જતા. તો એમ્સની નામ છે, પણ એમ્સનું ડાયનેમિઝમ નથી બન્યું. તો આવી બાબતો છે ને, એ મહત્વની છે. એવા જ ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો આપણે નથી લીધા. ઇન્ડસ્ટ્રીના બહુ પ્રશ્નો છે. ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ને ટ્રાફિકનો સૌથી મોટો પ્રશ્ન છે. રાજકોટમાં તમે કોઈ પણ દિવસે, કોઈ પણ રજા સિવાયના દિવસે નીકળો અને ઇન્ડસ્ટ્રી ચાલુ હોય, તો તમારે ગોંડલ બાજુથી રાજકોટ શહેરમાં આવતા મિનિમમ અડધો કલાકથી 1 કલાક થઈને ક્યારેક 2 કલાકનો ટ્રાફિક જામ કાયમીનો પ્રશ્ન છે. એ ભારતીય જનતા પાર્ટીએ જયારે પ્લાનિંગ કર્યું નેશનલ હાઈવે નું, ત્યારે એનો જે સાઇડ લાઈન નો રોડ દેવાનો એ નથી આપ્યો. એ પ્રશ્ન છે. ટ્રેડર્સના પ્રશ્નો એ છે કે ટ્રેડર્સ છે સાંકડી બજારોમાં છે, તો એના વાહનોના કારણે ત્યાં ટ્રાફિકના પ્રશ્નો થાય છે. તો પોલીસનું ટોઈંગ અને રોજના એના ગ્રાહકોના વાહનોની ઉપર ચાર્જ લગાડવો, એના વાહનો ખટારીઓમાં ભરીને લઈ જવા અને લોકોની હેરાનગતિ થાય. પોલીસની કાર્યવાહી થોડી એને વૈકલ્પિક જગ્યા આપવાની હતી. વૈકલ્પિક જગ્યાઓ કોર્પોરેશને વેચી નાખી છે, હરાજી કરી નાખી છે, મોકળા બુરી નાખ્યા છે. એના કારણે લોકોને પોતાની હેરાનગતિના કારણો નથી ખબર. અને આ કારણો નથી ખબર એટલે ટેવાઈ ગયા છે. જેમ તમને પેલા મેલેરિયાની દવા દેતા તો અસર થતી મચ્છરનું, હવે મચ્છર જેમ રેઝિસ્ટન્સ થઈ જાય ને, એમ આખી પોલિટિકલ રેઝિસ્ટન્સ એટલું બધું આવી ગયું છે કે આનો વિકલ્પ એકમાત્ર છે કે સિસ્ટમ ચેન્જ થશે, મતદારોની આખી એક પેઢી જશે, ત્યારે કોઈ પરિણામ આવે. તો અધરવાઇઝ હું નથી જોતો કે આ ચૂંટણીમાં રાજકોટમાં કોઈ ચમત્કાર થાય. ઠીક છે રાજેશભાઈ. સુનિલભાઈ તો બહુ સ્પષ્ટ છે, ક્લિયર છે, જે રીતે પોતાની વાત મૂકી રહ્યા છે. જો ટૂંકમાં હવે આપણે વાત કરવી હોય, જો ઝડપથી આ સવાલનો જવાબ મેળવવો હોય, તો આપ શું જવાબ આપશો કે આ વખતની ચૂંટણી કેવી રહેશે? રસપ્રદ રહેશે કે એક તરફી પૂરેપૂરું ચિત્ર જશે? ગયા વર્ષ કરતા, ગયા ટર્મ કરતા થોડી રસપ્રદ રહેશે, પણ બહુ સુનિલભાઈ કે છે એમ લાગતું નથી. એક તરફ જ ટ્રેન્ડ ચાલે છે. એટલે મેં તમને પહેલા કીધું એક રાજુભાઈ સેજ ઇન્ટરપ્ટ કરતો બેનને સેજ લોજિકલી, આપણે મતદારોને લોજિકલ વાત બે મળી જાય. રાજકોટના નજીકના ગોંડલ વિસ્તારની બધી જ બેઠકો છે એ બિનહરીફ, 29 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. રાજકોટ તાલુકા પંચાયતનો કોંગ્રેસના પ્રમુખ છે એ વયા ગયા છે, અને કોંગ્રેસમાંથી અત્યારે જેમણે ફોર્મ ભર્યા છે અને જે ફોર્મ પાછા ખેંચવાની તારીખ સુધીમાં ઘણા ફોર્મ કોંગ્રેસ સિવાયના અપક્ષોના અને ડમી ફોર્મ ભર્યા છે એ વયા જશે. એટલે એ ચિત્ર તમને જે હરીફાઈનું ચિત્ર લાગે છે ને, એમાં મોટા સરપ્રાઈઝ આવવાના છે. બરાબર છે. એટલે એક તરફી જ વાતાવરણ છે. એટલે રસપ્રદ થાય તો વધારે મજા આવશે. સાચી લોકશાહીનું સ્થાપન થશે એવું લાગશે. કારણ કે વિરોધ પક્ષ સજ્જડ હશે તો જ કમાન ભાજપ પર પેલું રહેશે કમાન. અધરવાઇઝ જેમ છે એમ પોતાનું જ ધાર્યું થશે, એમાં કોઈ શંકા નથી. આપનો શું મત છે? જો આ સમગ્ર ચર્ચામાં આપની ફાઇનલ કમેન્ટ આપણે લઈએ તો શું હશે? તો
તોરલબેન, ગત મહાનગરપાલિકાનું જે મતદાન થયું હતું કોરોના વખતે, ત્યારે અંદાજે 50% જેટલું મતદાન થયું હતું અંદાજે. અને ત્યારે ફેબ્રુઆરી મહિનો હતો, એ શિયાળો કહી શકાય. અને આ વખતે ઉનાળો છે, અને જે તડકો અત્યારે જે પડે છે ને, એટલે ઈ મતદાનને પહેલા તો સૌથી પહેલા ઈ અસર કરવાનો છે. સાથે સાથે મારા વડીલ મિત્રો છે, સુનિલભાઈ હોય કે રાજેશભાઈ હોય, ઈ લોકોએ મારા કરતા દિવાળી પણ જાજી જોઈ છે અને કોર્પોરેશનના ઇલેક્શન પણ જાજા નહીં, જોયા છે. આમાં ગ્રાઉન્ડ વર્ક બોલે છે, દિવાળી નથી બોલતી ભાઈ, ગ્રાઉન્ડ વર્ક જ બોલે. તમે અમને ચડાવવામાં ખોટા. ગ્રાઉન્ડ વર્ક છે ને એ પત્રકારનો સાચો જીવ છે. રિપોર્ટર તરીકે હું જે આપતો ને મારે તંત્રે ન આપી શકતા. રવિ. એટલે કાટેકી ટક્કર ઘણા વોર્ડમાં થવાની છે. જે રીતના હું શહેરોમાં જુદા જુદા વિસ્તારોમાં જતો હોઉં છું, એ મુજબ કાટેકી ટક્કર થવાની છે. પણ છેલ્લે નિર્ણય મતદારોના હાથમાં હોય છે. એટલે મતદારો કોની તરફ ઝૂકે ને ઈ જ સાચો નિર્ણય આપી શકશે. એટલે હું કે તમે કોઈ નિર્ણય નહીં આપી શકીએ. આપણે એવું માની છીએ કે ભાજપ પાછું આવશે, ઘણા એવું માને છે કે કોંગ્રેસને બેઠકો વધશે, આપ પણ એકાદ બે બેઠક લઈ જાય એવી વાત કરે છે. પરંતુ છેલ્લો નિર્ણય મતદારોના હાથમાં જ છે બેન. આખરે તો જનતા જનાર્દન છે. જોઈએ હવે જનતાનો શું મિજાજ મતદાનના દિવસે છે. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો રાજકોટ મહાનગરપાલિકાની જી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આપણે વાત કરી રહ્યા હતા, અને રાજકીય પક્ષોની તૈયારીઓ અને સાથે સાથે ઉમેદવારોનું જે ચયન કરવામાં આવ્યું, જે પસંદગી કરવામાં આવી, તેને લઈને પણ આપણે વાત કરી છે, અને સાથે જ જનતાનો જે મિજાજ છે તે જાણવાનો પણ પ્રયાસ કર્યો છે. આવી જ મહત્વપૂર્ણ ચર્ચાઓ માટે આપ જોડાયેલા રહો TV13 ના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. મને આપશો રજા.